विद्यार्थी मित्रों, हूँ संजय पटेल स्वस्तिक शिक्षण संकुल तरफथी आप सर्वेનું સ્વાગત કરું છું। પ્રકરણ 1 ના આપણે 5 ભાગમાં વિડિયો જોયા। આ અભ્યાસક્રમનું બીજું પ્રકરણ પાઠ 15 આર્થિક વિકાસ। પ્રકરણ 15 આર્થિક વિકાસ એના વિશેનો આજે આ પ્રથમ લેક્ચર છે, પાર્ટ A। स्वस्तिक शिक्षण संकुल गायत्री विद्यालय तरफथी हूँ संजय पटेल धोरण 10 एसएस ना क्लास में ऑनलाइन क्लास में आप सर्वेનું स्वागत करूँ छूँ। प्रकरण 15 चालू करिए એ પહેલા હું તમને એનું નામ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે પાઠનું નામ છે આર્થિક વિકાસ। આર્થિક અર્થ આર્થિક, જેમ સમાજનું સામાજિક, રાષ્ટ્રનું રાષ્ટ્રીય, એમ અર્થનું આર્થિક થાય। વિકાસ શબ્દ તો આપણે સાંભળીએ છીએ ઘણી વખત, વિકાસ, પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ। વિકાસ એક એવો શબ્દ છે કે જે એક એવી પ્રક્રિયા છે કે જે સાર્વત્રિક રીતે સતત રીતે ચાલતી પ્રક્રિયા છે, એ ક્યાંય અટકતું નથી। पहलो प्रश्न में तमने मूक्यो कि आर्थिक विकास कोने कहे तो विकासना आधारे आपणे जो कोई छापू वांचता हो तमने ख्याल हशे कि विकासशील देशों, विकसित देशों, अल्प विकसित देशों के अविकसित, आवा 4 प्रकारना दुनियाना जे देशों छे एना आपणे जो विकासने आधारे एना भाग पाडवा हो तो 4 भाग पाडी शकाय। विकसित देशों, विकासशील देशों, अल्प विकसित देशों અને અવિકસિત દેશો। અહીં આપણે આ પ્રકરણમાં 2 પ્રકારના દેશોની પ્રકારોની વાત આવશે, વિકાસશીલ દેશો અને વિકસિત દેશો। તો વિકસિત કોને કહેવાય? તો કે જેનો વિકાસ થઈ ચૂક્યો છે, જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશોનો વિકસિત દેશો કહેવાય। અમેરિકા, જાપાન વગેરે જેવા દેશો એ વિકસિત દેશોમાંની ગણતરી થાય છે। વિકાસશીલ કોને કહેવાય? તો કે જેનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે, હજુ થઈ ગયો નથી પણ થઈ રહ્યો છે। જે દેશોનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે તેવા દેશોને વિકાસશીલ દેશો કહેવાય। ભારત, ચીન, नेपाળ આ બધા વિકાસશીલ દેશો છે। હવે આર્થિક વિકાસની વાત કરીએ तो आर्थिक विकास में 3 बाबतों આપણે ધ્યાન ખાસ રાખવાનું। एक, देशनी राष्ट्रीय आवक में थतो વધારો। બીજો મુદ્દો, દેશના લોકોની માથાદીઠ આવક में થતો સતત વધારો। અને ત્રીજો મુદ્દો, લોકોના જીવન ધોરણ में થતો સુધાર। આ 3 બાબતોમાં 3 શબ્દો, એક રાષ્ટ્રીય આવક, એક માથાદીઠ આવક અને ત્રીજો જીવન ધોરણ, આ 3 શબ્દો મહત્વના છે। राष्ट्रीय आवक नो मतलब था कि देशना आवकना कुल साधनों, समझो कि परिवहन में देशना आवक थाय, एवा केटलाक जाहेर उद्योगों होय, मोटा उद्योगों एमां देशना आवक थाय, खाण खनिजों में देशना आवक थाय। तो आवा देशना जेटला साधनों छे जेमांथी आवक थाय ए तमाम आवकने राष्ट्रीय आवक कहेवाय। माथादीठ आवक कोने कहेवाय? तो आपणी जे देशनी कुल आवक थाय ए आवकने आपणे देशनी कुल वस्ती वडे भागीए तो जे जवाब मळे एने माथादीठ आवक कहेवाय। अने जीवन धोरण कोने कहेवाय? तो जीवन जीववानी रीत, जीवन धोरण के दरेकना जीवनमां बधा ज प्रकारना सुखो होता नथी। કેટલાક લોકો જો કે ઘણા ભૌતિક સુખોથી ભરપૂર હોય છે અને કેટલાક લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે, રોટી, કપડા और મકાન। તો આવા ઘણા લોકો છે કે જેમને જીવન જરૂરી વસ્તુઓ પણ પ્રાપ્ત થતી નથી અને કેટલાય લોકો એવા પણ છે કે જે ઘણા સુખી હોય છે। તો આને જીવન ધોરણ કહેવાય, જેની અંદર શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ,
પોશાક, ખોરાક, પરિવહન, બેંક, વીજળી, આરોગ્ય, આ બધી સેવાઓનો સમાવેશ થાય. આ બધી સેવાઓનો વિકાસ થયેલો હોય તો જીવન ધોરણનો સુધારો કહેવાય. એટલે રાષ્ટ્રીય આર્થિક વિકાસની જ્યારે વ્યાખ્યા લખીએ ત્યારે આપણે લખી શકાય કે દેશનો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને જીવન ધોરણમાં સુધારો થાય એને આર્થિક વિકાસ કહી શકાય. માથાદીઠ આવક શોધવાનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાય ઘણી વખત કે માથાદીઠ આવક કોને કહેવાય. તે જો આપણે આપણા દેશની માથાદીઠ આવક શોધવી હોય તો શું કરવું પડે? તો કે દેશની કુલ આવક હોય એ દેશની કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક, તો રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. 2011 માં વસ્તી ગણતરી થઈ, હવે 2021 માં નવી વસ્તી ગણતરી થશે. 2011 પ્રમાણે 125 કરોડ ભારતીયો એ આપણી કુલ વસ્તી કહેવાય. તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગવાથી જે આવક મળે એને માથાદીઠ આવક કહી શકાય. રાષ્ટ્રીય આવકની આપણે વાત કરી કે દેશના આવકના સાધનોમાંથી જે આવક થાય એને રાષ્ટ્રીય આવક કહેવાય. અને જીવન ધોરણમાં તમામ પ્રકાર, એક તો મૂળભૂત જરૂરિયાતો, રોટી, કપડાં और મકાન, બીજું વિવિધ પ્રકારની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીજળી, પરિવહન, ગેસ, આ બધી સેવાઓ છે. તો આ સેવાઓનો સંપૂર્ણ વિકાસ થાય તો એને જીવન ધોરણમાં સુધારો કહેવાય. માત્ર આવકમાં જ વધારો થાય પણ આપણા જીવન ધોરણમાં સુધારો ના થાય તો એના આર્થિક વિકાસ કહેવાય નહીં. એટલે આર્થિક વિકાસ એક વિસ્તૃત અર્થ છે. માત્ર આવકમાં વધારો એ તો આવક આર્થિક વૃદ્ધિ કહેવાશે, જે આગળના પોઈન્ટમાં આવશે. બીજું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો બોર્ડની પરીક્ષામાં કે આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વિકાસ શબ્દ સમજાવો. બીજો પ્રશ્ન કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને વચ્ચેનો તફાવત પરીક્ષામાં પૂછાય. આપણી જગ્યાના અભાવે અહીં આ રીતે લખાણ કરેલું છે, પણ જ્યારે પરીક્ષામાં તમારે આ તફાવત પૂછાય ત્યારે વચ્ચે લીટી પાડીને જેમ વિજ્ઞાનમાં આપણે તફાવત લખીએ છીએ એ જ પ્રમાણે મુદ્દાસર વચ્ચે લીટી પાડીને જ તફાવત લખવાનો રહેશે. તો જેના માર્ક્સ મળશે, ભલે પુસ્તકની અંદર કે ગાઈડની અંદર ગમે તે પ્રમાણે આપ્યો હોય, પણ આપણે જ્યારે પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ લખીએ ત્યારે વચ્ચે લીટી પાડીને જ લખવાનો. જો તફાવત પૂછાય તો, બંનેની તુલના પૂછાય તો એમ. હવે જો પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ, તો આર્થિક વૃદ્ધિમાં મેં શું લખ્યું છે? વૃદ્ધિ એટલે આમ તો વૃદ્ધિ અને વિકાસ આ બે પર્યાયવાચી શબ્દો લાગે આપણને કે બંનેનો અર્થ એક જ થાય, પણ થોડો તફાવત છે. કે માથાદીઠ આવકમાં વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. માત્ર આપણી આવકમાં વધારો થાય તો આપણી આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય. ઘણા સમય પહેલા તમે જુઓ કે પગાર ધોરણ બહુ ઓછા હતા, લોકોની આવક બહુ ઓછી હતી, મોંઘવારી પણ ઘણી ઓછી હતી, પણ અત્યારે હાલના સમયમાં પગાર ધોરણમાં વધારો થયો, લોકોની આવકમાં વધારો થયો, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. બીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત ખ્યાલ છે. મર્યાદિત એટલે નાનું, ટૂંકો, વિસ્તૃત નહીં, મર્યાદિત. તો એનું કારણ એમાં માત્ર એક જ બાબતનો સમાવેશ થાય છે. કઈ બાબત? આવકમાં વધારો. આપણો પગાર આજથી 5 વર્ષ પહેલા 5000 હતો અને આજે આપણો પગાર 12000 કે 15000 કે 20000 થયો તો આપણી આવકમાં વધારો થયો, તો આપણી આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. ત્રીજું, પરિણામાત્મક પ્રક્રિયા છે. પરિણામ કે આપણે જે બે બાબતોની વાત કરીએ છીએ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તો આર્થિક વિકાસની અંદર આવશે કે ગુણાત્મક, આપણી અંદર રહેલા ગુણોમાં સુધારો આવવાનો, આપણને તમામ પ્રકારની સેવાઓનો લાભ મળે, આપણામાં જૂની રીત રિવાજો હોય, જૂની પરંપરા હોય, જૂના ખ્યાલો હોય, જૂની રૂઢિઓ હોય,
સમાજમાં રહેલી આ બધાનો આપણે ત્યાગ કરીએ અને વૈજ્ઞાનિક વલણથી માણસ જ્યારે વિચારતો થાય એનો ગુણાત્મક પ્રક્રિયા કહેવાય અને એ વિકાસ છે. પણ આર્થિક વૃદ્ધિમાં એવું હોતું નથી. આર્થિક વૃદ્ધિમાં પરિણામ હોય છે. સમજો કે કોઈ ખેતી પ્રધાન દેશ માટે જમીન એ ઉત્પાદનનું સાધન છે, પણ જમીન ખેતી લાયક જમીનમાં વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ખેતી લાયક જમીનમાં વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ ઉત્પાદનમાં વધારો થાય, જે આપણે ખેતીની ઉપજો લેતા હતા એ ઉપજો આજે એમાં વધારો થાય તો એના આર્થિક વિકાસ કહેવાય. આટલો બંનેમાં તફાવત છે. આર્થિક વિકાસ પછી આર્થિક વૃદ્ધિની અવસ્થા. જો આપણામાં આર્થિક વિકાસ થાય તો આર્થિક વૃદ્ધિ થવાની જ છે. એટલે એ મેં ઉદાહરણ પણ આપ્યું છે કે ખેતી લાયક જમીનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. આર્થિક વિકાસની વાત કરીએ તો માથાદીઠ આવકની સાથે જીવન ધોરણમાં પણ સુધારો થાય. માત્ર જો માથાદીઠ આવકમાં સુધારો થાય, આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ માથાદીઠ આવકની સાથે સાથે આપણામાં આપણું જીવન ધોરણ પણ સુધરે. જીવન ધોરણનો મતલબ મેં પહેલા તમને સમજાવ્યું કે ભાઈ અનાજ, કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પરિવહન આ બધી સેવાઓમાં સુધારો થાય, બધી સેવાઓનો લાભ મળે એટલે આપણું જીવન ધોરણ સુધર્યું કહેવાય. તો આર્થિક માથાદીઠ આવકની સાથે સાથે જો આપણા જીવન ધોરણમાં પણ સુધારો થાય તો સમજો કે આર્થિક વિકાસ થયો કહેવાય. અને એક વિસ્તૃત ખ્યાલ છે, માત્ર એક જ બાબતને સ્પર્શતો ખ્યાલ નહીં જાય. આ આવકને પણ સ્પર્શતો ખ્યાલ છે, આપણી અંદર રહેલા ગુણો, સંસ્કારો એને પણ અસર કરતો એક ખ્યાલ છે. એટલે આ એક વિસ્તૃત ખ્યાલ ગણાય છે. આર્થિક વિકાસ એ સંકુચિત અર્થ નથી, એનો વિસ્તૃત અર્થ છે. પછી તે ગુણાત્મક પ્રક્રિયા છે. અને પ્રથમ અવસ્થા આર્થિક વિકાસ પછી આર્થિક વૃદ્ધિ થાય. એટલે પ્રથમ અવસ્થા કઈ આવશે? આર્થિક વિકાસ. અને ગુણાત્મક એટલે આપણી અંદર રહેલા ગુણો એમાં સુધારો થાય. સમજો કે પહેલા આપણે કોઈ બીમાર પડતું તો દવાખાને જવાને બદલે આપણે ભુવાની પાસે જતા, દોરો બંધાવતા અને તાવ ઉતરી જતો. આવા આપણામાં રૂઢિવાદી ખ્યાલો હતા, અંધશ્રદ્ધાઓ હતી, એવી ખોટી માન્યતાઓ હતી. પણ આજના આધુનિક સમાજમાં તમે જુઓ આ બધી માન્યતાઓ ઘણા અંશે ઓછી થઈ ગઈ. લોકો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારતા થયા. તો આને શું કહેવાય? આને કહેવાય ગુણાત્મક પ્રક્રિયા. ગુણો, આપણા લક્ષણો, આપણા ગુણો, આપણી પરંપરાનો સુધારો થયો. એનું ઉદાહરણ પણ આપણે આપ્યું હતું. ખેત ઉત્પાદનમાં વધારો થાય, જો ખેતી લાયક જમીનમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ જ, પણ જો ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વિકાસ છે. એટલે એ બંને બાબત આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે. એટલે આપણે આજના આ લેક્ચરમાં 3 બાબતોની વાત કરી. એક આર્થિક વિકાસ કોને કહેવાય, બીજું આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, ત્રીજું માથાદીઠ આવકનું સૂત્ર કયું અથવા માથાદીઠ આવકની વ્યાખ્યા શું, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શું, જીવન ધોરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, અને આ બંને શબ્દો આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે. તો આ 5 પ્રશ્નો તમે વ્યવસ્થિત રીતે ચોપડીમાં પણ વાંચી મોઢે કરી શકો છો. અને આ વિડીયો 2-3 વખત જોવા વિનંતી, જેથી આ તમામ બાબતો તમને મોઢે થઈ જાય. એટલે આ આજનું જે લેક્ચર છે એની અંદર જે 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરી એ બોર્ડની પરીક્ષા માટે પણ બહુ આયામી છે. એટલે મિત્રો આ પ્રશ્નો ખાસ મોઢે કરવા અને પુસ્તકમાં પ્રકરણ 15 આર્થિક વિકાસ એક વખત વાંચી લેવું એવી મારી વિનંતી છે.